હવે નજર કરીએ સુપરફાસ્ટ ન્યૂઝ પર તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે। માર્કેટયાર્ડમાં પાણી ઘૂસી ગયા છે, તેને કારણે આ જિલ્લામાં આવેલી વિવિધ શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। અનેક વિસ્તારો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે। ધાનેરામાં માર્કેટયાર્ડમાં ટ્રકના પૈડા ડૂબી ગયા। ટ્રકની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। અનાજના શેડમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો ગોડાઉનમાં પણ અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ પરિસ્થિતિમાં માર્કેટયાર્ડમાં ભારે નુકસાનની શક્યતા છે। રાજસ્થાનનો જેતપુરા ડેમનો કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થતા ડેમનું જે પાણી છે તે ધાનેરા પહોંચ્યું છે। ધાનેરાના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયા છે। 8 ફૂટ જેટલા પાણી ભરાતા મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યભરમાં જોવા મળેલ મેઘ કહેરને લઈ અત્યારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે। સીએમની અધ્યક્ષતામાં આ સમીક્ષા બેઠક યોજવામાં આવી કે જેમાં રાજ્યભરની સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો અને તંત્ર તરફથી વધુ શું કામગીરી કરી શકાય કે જેથી લોકોની સમસ્યા હળવી થાય। આ તમામ મુદ્દાઓને લઈ સીએમની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક મળી। આ બાજુ ધાનેરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। એનડીઆરએફની ટીમ અત્યારે ધાનેરા પહોંચી છે। ધાનેરાના છોટા અનાપુર ગામમાં 20 લોકો પાણીમાં ફસાયા છે, તો આલવાડા અને ગામમાં પણ 10 જેટલા લોકો પાણીમાં ફસાયા છે। બનાસકાંઠામાં મેઘ કહેરને કારણે જનજીવન ખોરંભાયું છે। જિલ્લાના ડીસા પંથકમાં આવેલા બળથ ગામમાં અનેક લોકો ફસાયા છે। બનાસ નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે અને નદીના પટમાં 100 જેટલા લોકો ફસાયા છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરની સ્થિતિ અત્યારે વણસી રહી છે। ધાનેરામાં રેલ નદીના પાણી ફરી વળ્યા, તેને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। શહેરમાં 10 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે, જેને કારણે મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। બનાસકાંઠાના ઇકબાલગઢમાં પણ ભારે વરસાદને કારણે પાણી જ પાણી ફરી વળ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઇકબાલગઢ રેલવે ક્વાર્ટર્સમાં પણ પાણી ભરાઈ ગયા છે। બનાસકાંઠાના સીપુ ડેમમાં પાણીની આવક થવાને કારણે ડેમ ઓવરફ્લો થયો છે। સીપુ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। અવિરત વરસાદથી નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે। 50,000 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે। ડીસા પંથકમાં વરસાદે ભારે તારાજી સર્જી છે, તેને કારણે ડીસા થરાદ હાઈવે બંધ કરવામાં આવ્યો છે। રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો છે, જેથી અહીં આસપાસના અંદાજિત 20 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। બનાસકાંઠાના અમીરગઢ નજીક આવેલી બનાસ નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે, જેમાં માઉન્ટ આબુ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થતા નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે। બનાસ નદીમાં પાણીની આવક થતા આજુબાજુના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। બનાસકાંઠામાં આવેલું લાખાની ગામમાં પણ અત્યારે વરસાદી કહેર જોવા મળી રહ્યો છે, તો નાની ગામમાં વરસાદી પાણી પહોંચતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો આમ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે।
ભારે વરસાદને કારણે ડીસાથી ધાનેરા જવાનો હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. બનાસકાંઠામાં લાખની તાલુકાના વરનોદા ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. રેલવે ટ્રેક સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. ભીલડી જંકશનથી જોધપુર તરફનો મુખ્ય રેલવે ટ્રેક પાણી થઈ ગયો. રેલવે ટ્રેક પર પાણી ભરાવાથી રેલવે તંત્ર હજુ પણ અજાણ છે. વરસાદી કહેર વચ્ચે મોરબી તાલુકામાં હવે અફવાઓનો દોર શરૂ થયો છે. રાજ્યભરમાં મોરબીનો મચ્છુ 2 ડેમ તૂટ્યો હોવાની અફવા ફેલાઈ રહી છે. જોકે આવી કોઈ જ ઘટના બની નથી. ત્યારે સંદેશ ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે આવી કોઈ પણ અફવાઓથી દોરાય નહીં. લીલિયાના સલડી ગામમાં વરસાદી પાણી આવતા તળાવ તૂટ્યું છે. તળાવની પાસે 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે. આસપાસના વિસ્તારોમાં તળાવના પાણી ફરી વળ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે 7 જેટલા ગામોને નુકસાન થયું છે. સ્થાનિકો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે. તો ખેડામાં પણ મહીસાગર નદીમાં નવા નીર આવ્યા છે. સતત 2 દિવસથી ખેડા જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની નદીમાં નવા નીરની આવક થઈ છે અને મહીસાગર નદી 2 કાંઠે વહી રહી છે. ખેડા જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ગળતેશ્વરમાં વાડદ અને સોનૈયા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. શેરડી નદીમાં જે પાણીની આવક થઈ છે ત્યારે વાડદની સ્કૂલ અને જીઈબી બસ સ્ટેશન પણ જળબંબાકાર થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા આ પરિસ્થિતિમાં બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાના વિરમગામમાં પણ વરસાદે હેત વરસાવ્યું, પરંતુ સાથે જ કહેર પણ વરસાવ્યો. વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તાઓ પર ભરાયેલા પાણીને કારણે રિક્ષા ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભારે વરસાદને કારણે મહેસાણામાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે. ભારે પવન સાથે ત્યાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાની ઘટના બની રહી છે. તો આમ વરસાદી કહેર વચ્ચે મહેસાણામાં પણ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મહેસાણાના બહુચરાજીમાં મોડી રાતથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વરસાદનું જોર એટલું છે કે રસ્તા ઉપરના વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. મહેસાણાના બહુચરાજીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાત્રે જ ભારે પવન સાથે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને વીજ પુરવઠો તે દરમિયાન ખોરવાઈ ગયો હતો. ત્યારે વરસાદી કહેરમાં કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. રાજ્યભરમાં હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. આગામી 3 દિવસમાં હજુ પણ ભારે વરસાદ રાજ્યભરમાં પડી શકે છે. ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. ઠેર ઠેર પાણી હોવાને કારણે એનડીઆરએફની 10 થી વધારે ટીમો રાજ્યભરમાં કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ પર સીએમ રૂપાણી સતત દેખરેખ રાખી રહ્યા છે. વરસાદી માહોલ પર નજર રાખી તંત્રને તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે. બનાસકાંઠામાં હાલ ઘોડાપૂરની પરિસ્થિતિ છે. સુરેન્દ્રનગરની લશ્કરી ટુકડીને બનાસકાંઠા રવાના કરાઈ છે. અમદાવાદમાં એરફોર્સના 2 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ જોઈએ તો 24 કલાકમાં 31 જિલ્લામાં 203 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. અહીંના દાંતીવાડામાં 14 ઇંચ, પાલનપુરમાં 10 ઇંચ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે. આ બાજુ વડોદરામાં પણ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. વડોદરામાં રહેણાંક વિસ્તારમાં મગરનું બચ્ચું દેખાતા લોકોમાં ભય ફરી વળ્યો. કારેલી બાગમાં આવેલા સ્વપ્નલોક અપાર્ટમેન્ટમાં મગરનું બચ્ચું જોવા મળ્યું. ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં જળસપાટીમાં વધારો થતા આ મગરનું બચ્ચું નદીના પાણીમાં તણાઈ આવ્યું હતું. આ બાજુ અમદાવાદમાં પણ વહેલી સવારથી જ મુશળધાર વરસાદ ચાલુ છે. છેલ્લા 2 દિવસથી અહીં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તેને કારણે આજે શહેરની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદના નરોડા ગામમાં પાણી ભરાઈ ગયા છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે આ વિસ્તારમાં આ જ પ્રમાણે સમસ્યાઓ સર્જાય છે. તેમ છતાં સમસ્યાના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી. અમદાવાદમાં 4 દિવસથી અવિરત થઈ રહેલા વરસાદને કારણે શહેરનો નરોડા વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તેને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરની મોટાભાગની શાળાઓમાં રજા આપી દેવાઈ છે, તો નોકરિયાત વર્ગને પણ નોકરીના સ્થળે જવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું, જેને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. આ વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અહીં વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. આ તરફ અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં પણ ભારે પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સામાન્ય વરસાદે આખા અમદાવાદને જાણે બાનમાં લઈ લીધું છે. તેની અસર જનજીવન પર પડી છે. ભારે વરસાદને કારણે અમદાવાદના ગાંધી રોડ પર 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. પતાસા પોળમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા એક શખ્સ તેમાં દટાયો છે, જેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. અહીં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. હાટકેશ્વર બ્રિજની નીચે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસી રહેલા વરસાદે જાણે અમદાવાદ શહેરને બાનમાં લીધું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોની બહારે નથી પહોંચ્યું, જેને કારણે અમદાવાદવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વરસાદી પાણી ભરાયા છે. આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે વિરમગામ હાસલપુર હાઈવે પર પાણી ફરી વળ્યા, જેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારમાં આશરે 40થી વધુ ઝૂંપડપટ્ટીના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. સાબરકાંઠાના તાલોદની સાગપુર રોડ પરની ગામની માધ્યમિક શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે શાળામાં પણ પાણી ઘૂસી ગયા છે. તેને કારણે શાળામાં રજા જાહેર કરાઈ છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે હણવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। હણવ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। અરવલ્લી જિલ્લામાં ચોથા દિવસે પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે। સમગ્ર જિલ્લામાં ઘણા દિવસોથી 10 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે। તેને કારણે જિલ્લામાં આવેલી વાત્રક નદી, મેશ્વો નદી અને માજુમ નદીમાં નવા નીરની આવક થઈ છે। આ બાજુ પાટણ સિદ્ધપુરની મિયાણી નદી પણ જાણે ગાંડી તૂર બની છે। ભારે વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે। મિયાણી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। નીર નવા આવવાથી આ નદીનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગી રહ્યું છે। વરસાદી કહેર વચ્ચે પાટણમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થયું છે। મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો આ બાજુ મહેસાણામાં પણ ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। બજારો પણ અત્યારે બંધ રાખવામાં આવ્યા છે, તેને કારણે જનજીવન ઠપ્પ થયું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, તેને કારણે રાજ્યના હાઈવે ધોવાઈ ગયા છે। શામળાજી પાસે અમદાવાદ ઉદયપુર રાષ્ટ્રીય હાઈવે ધોવાયો છે। સતત વરસાદથી 10 ફૂટના ગાબડા અહીં પડ્યા છે। હાઈવે પર 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયું છે। સુરેન્દ્રનગરના સાયલામાં એક યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો છે। ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ અને સરકારી તંત્રએ આ યુવકની શોધ હાથ ધરી હતી, ત્યારે હજી સુધી આ યુવકની કોઈ ભાળ મળી નથી। ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગર ચોટીલા રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, જેને કારણે આખો હાઈવે બ્લોક થયો છે। તંત્રએ તાત્કાલિક રાહતની કામગીરી હાથ ધરી છે। આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે।